क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ટેક કેપિટલ, જેમાં ટેકનોલોજી રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન તમને મળી જશે. જેમ કે આ અઠવાડિયામાં કઈ નવી ટેક પ્રોડક્ટ લોન્ચ થઈ છે, તમારા કામમાં આવતી એપ્લિકેશન્સ એન્ડ ફીચર્સ અને નવા આવેલા પ્રોડક્ટ્સનો રિવ્યૂ સહિત બધું જ. અને એટલે જ આપણે સૌથી પહેલાં વાત કરીશું ટેક કેપિટલમાં ન્યૂ ટેક ઇન ટાઉન. રેડમી નોટ 14 સિરીઝ ઇન્ડિયામાં લોન્ચ થઈ ગઈ છે. કંપનીની તરફથી 3 નવા મોબાઈલ ફોન વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. રેડમી નોટ 14, નોટ 14 પ્રો અને નોટ 14 પ્રો પ્લસ. આ ભારતીય માર્કેટમાં લોન્ચ કરાયા છે, જેમાં પાવરફુલ સ્પેસિફિકેશન્સ અને એડવાન્સ ફીચર્સ અને એઆઈની તાકાત તમને મળવાની છે. અને એટલે જ આ સિરીઝ વિશે આપણે થોડું ડિટેલથી જાણીએ તો રેડમી નોટ 14 પ્રો પ્લસ એ મિડ બજેટમાં 3 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. રેડમી સિરીઝના મોબાઈલ ફોનમાં 8GB રેમવાળા મોડલને 128GB સ્ટોરેજની સાથે 30,999 રૂપિયામાં તથા 256GB સ્ટોરેજની સાથે 32,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તો આ મોબાઈલ ફોનને 12GB રેમ અને 512GB સ્ટોરેજનું જે વેરિયન્ટ છે એની કિંમત તમને 35,999 રૂપિયા પડશે. આ મોબાઈલ ફોનની સેલ 13 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતી સેલમાં તમને આઈસીઆઈસીઆઈ અને એચડીબી બેંકના કાર્ડ પર 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. રેડમી નોટ 14 પ્રો પ્લસમાં ટ્રિપલ રિયર કેમેરા સપોર્ટ છે. આના બેક પેનલ પર એલઈડી ફ્લેશની સાથે 1x1.55ની સેન્સર સાઇઝ અને 1x1.6 અપાર્ચર વાળો 50 મેગાપિક્સેલ LYT800 OIS મેઇન સેન્સર આપવામાં આવ્યું છે. આ સાથે જ 1x2.76 સેન્સર સાઇઝ અને f2.0 અપાર્ચર વાળો 50 મેગાપિક્સેલનો ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. 2.5x ઓપ્ટિકલ ઝૂમને આ સપોર્ટ કરે છે અને સેલ્ફી માટે 20 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. રેડમી નોટ 14 પ્રો પ્લસના સ્પેસિફિકેશનની વાત કરીએ તો 6.67 ઇંચની આમાં તમને સ્ક્રીન મળશે. 1.5K કર્વડ એમોલેડ સ્ક્રીન હશે. કોલકોમ સ્નેપડ્રેગન 7S જનરેશન 3 પ્રોસેસર તમને આ પીસમાં મળવાનું છે. આ સિવાય 12GB રેમ પ્લસ 512GB સ્ટોરેજ તો મળવાની જ છે અને 6200 mAhની બેટરી સપોર્ટ પણ તમને આમાં મળવાનો છે. આ સિવાય 90 વોટનું હાઇપર ચાર્જ પણ તમને રેડમી નોટ 14 પ્રો પ્લસમાં મળવાનું છે. રેડમી નોટ 14 પ્રો પ્લસ 5G ફોનમાં 2712 by 1220 પિક્સેલ રેઝોલ્યુશન સાથે 6.67 ઇંચ 1.5K ડિસ્પ્લે છે, જેમાં તમને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 3000 નીટ્સ પીક બ્રાઇટનેસ, 447 ppi અને 1920 હર્ટ્ઝ PWM ડિમિંગ આઉટપુટ મળે છે. આ ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ડોલ્બી વિઝન ટેકનોલોજી મળે છે અને સ્ક્રીનને ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 થી પ્રોટેક્ટ કરવામાં આવ્યું છે. પાવર બેકઅપ માટે રેડમી નોટ 14 પ્રો પ્લસમાં મજબૂત 6200 mAhની બેટરી પણ મળવાની છે, જે સિલિકોન કાર્બન બેટરી છે, જે લાંબા સમય સુધી ટકી રહેશે. આ સિવાય આ એક સુપર એઆઈ સ્માર્ટફોન છે, જેમાં 20 થી વધારે એઆઈ ફીચર્સ તમને મળવાના છે. આ ફીચર્સ કયા કયા છે તો એઆઈ ઇમેજ એક્સપેન્શન, AI Erase Pro, AI Smart Clip, AI Cutout, AI Sky, AI Interpreter, AI Live Translation, AI Subtitles, Inbuilt Gemini અને Circle to Search. ન્યૂ ટેક ઇન ટાઉનમાં રેડમી નોટ 14ની વાત કર્યા બાદ હવે જો કોઈને ઇયરબડ્સ લેવા હોય અને એ પણ બજેટમાં, તો ડિસેમ્બરમાં જ લોન્ચ થયા છે લાવા પ્રો બડ્સ T24 ટ્રુ વાયરલેસ સ્ટીરિયો, જેની બેટરી 45 કલાક ચાલવાની છે અને પ્રાઇસ તમને આની મળવાની છે 1299 રૂપિયા. આ મોડલ પ્રો બડ્સ T24 ટ્રુ વાયરલેસ છે, જેની પ્રાઇસ ઇન્ડિયામાં 1299 રૂપિયા તમને મળવાની છે. રિલીઝ ડેટ 5 ડિસેમ્બર 2024 હતી. હેડફોનના ટાઈપની વાત કરીએ તો ઇન ઇયર આનો ટાઈપ છે અને ટ્રુ વાયરલેસ સ્ટીરિયો કનેક્ટિવિટી છે.
હવે પ્રોડક્ટ ડિટેલની જો આપણે વાત કરીએ તો આમાં માઇક્રોફોન પણ છે. ડ્રાઈવર સાઇઝની વાત કરીએ તો 10 mm છે. વોટર રેઝિસ્ટન્ટમાં આનું રેટિંગ છે IPX4 અને એક્ટિવ નોઇઝ કેન્સલેશનની આમાં સુવિધા નથી. હવે થોડા વધારે સ્પેસિફિકેશનની વાત કરીએ તો બ્લૂટૂથ વર્ઝન આમાં 5.4 સપોર્ટ કરશે. ચાર્જિંગ પોર્ટ આમાં USB Type-C છે. ચાર્જિંગ ટાઈમ એટલે કે 1 કલાકની અંદર આ જે તમારા પોર્ટ છે ચાર્જ થઈ જશે. હવે આમાં ઇયરપીસ ઓનલીની બેટરી કેટલો સમય ટકી શકે એની વાત કરીએ તો 8 કલાક ટકી શકે છે. વિથ કેસ ટોટલ બેટરી લાઈફની વાત કરીએ તો એ 45 કલાક સુધી ટકી શકે છે. બેટરી કેપેસિટી ઇયરપીસ mAhની છે 40 mAh અને બેટરી કેપેસિટી આખા કેસ એટલે કે આખા પ્રોડક્ટની છે 470 mAh. ન્યૂ ટેક ઇન ટાઉનની વાત કર્યા બાદ હવે એવા પ્રોડક્ટ્સ વિશે વાત કરીશું જે તમારા બજેટમાં છે અને સારા પણ છે. આવી પ્રોડક્ટની સ્પેસિફિકેશન શું છે એ પણ આપણે જાણીશું. પણ છેલ્લા 2 એપિસોડથી આપણે બજેટમાં આવતા ફોન અને લેપટોપની વાત કરતા હતા. આ એપિસોડમાં આપણે વાત કરીશું 1500 રૂપિયાની અંદર આવી જતા હેડફોન વિશે અને એવી સ્માર્ટ વોચેસ વિશે કે જેની કિંમત 1100 રૂપિયાની કે પછી 1000 રૂપિયાની અંદર હોય. તો સૌથી પહેલા વાત કરીએ આપણે હેડફોન્સની. બોટ બાઝ એડ્સ 910 વાયર્ડ હેડફોન્સ કે જેની કિંમત એમેઝોન પર તમને 1050 રૂપિયા જોવા મળવાની છે પણ કરન્ટલી અનઅવેલેબલ છે, જ્યારે બોટની સાઇટ ઉપર તમને આની પ્રાઇસ 999 રૂપિયા જોવા મળશે. હેડફોનના ટાઈપની વાત કરીએ તો ઓન ઇયર આની ટાઈપ છે. આ વેરિયન્ટમાં તમને માઇક્રોફોન મળશે. વાયર્ડ કનેક્ટિવિટી આ પીસમાં મળવાની છે. આ પીસ ફોલ્ડેબલ છે. ડ્રાઈવર સાઇઝની વાત કરીએ તો આ પીસમાં તમને ડ્રાઈવર સાઇઝ 40 mm ની મળવાની છે. કનેક્ટર સાઇઝ તમને બોટ બાઝ એડ્સ 910માં મળવાની છે 3.5 mm. સેન્સિટિવિટી છે 101 ડેસિબલ્સ અને ફ્રીક્વન્સી રિસ્પોન્સ રેન્જ છે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. આનું વજન 150 ગ્રામ તમને મળવાનું છે. બીજા હેડફોન્સ છે ફિલિપ્સ ઓડિયો અપબીટ TAUH201 વાયર્ડ ઓન ઇયર હેડફોન્સ. જેની કિંમત એમેઝોન પર તમને જોવા મળશે 1199 રૂપિયા. આ પીસ એટલે કે ફિલિપ્સ ઓડિયો અપબીટ 201માં હેડફોન ટાઈપ છે ઓન ઇયર. તમને આ પીસમાં પણ માઇક્રોફોન મળવાનું છે. કનેક્ટિવિટી આમાં વાયર્ડ છે. ફોલ્ડેબલ પીસ છે. ડ્રાઈવર સાઇઝ આમાં 32 mm ની તમને મળવાની છે, જ્યારે કનેક્ટર સાઇઝ આમાં છે 3.5 mm ની. સેન્સિટિવિટીની વાત કરીએ તો 101 ડેસિબલ્સ આની સેન્સિટિવિટી છે. ફ્રીક્વન્સી રિસ્પોન્સ રેન્જ આમાં 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ તમને મળવાનો છે. નોઇઝ કંટ્રોલની આમાં કોઈ સિસ્ટમ નથી. વેઇટની વાત કરીએ તો ફિલિપ્સ ઓડિયો અપબીટ 201નું વેઇટ 130 ગ્રામ છે. ત્રીજા નંબર પર છે બોટ રોકર્સ 370 બ્લૂટૂથ. જેની કિંમત તમને ફ્લિપકાર્ટ પર જોવા મળશે 1199 રૂપિયા. હેડફોન ટાઈપની વાત કરીએ એટલે કે બોટ રોકર્સ 370 બ્લૂટૂથની આપણે વાત કરીએ હેડફોન ટાઈપ તો ઓવર ઇયર હેડફોન ટાઈપ છે. કનેક્ટિવિટી આમાં વાયરલેસ છે એટલે કે કોઈ વાયર તમને આમાં જોવા નહીં મળે. ડ્રાઈવર સાઇઝની વાત કરીએ તો 40 mm ની ડ્રાઈવર સાઇઝ છે. સેન્સિટિવિટી 79 ડેસિબલ્સ તમને આમાં મળવાની છે. ફ્રીક્વન્સી રિસ્પોન્સ રેન્જની વાત કરીએ તો 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ આમાં પણ તમને મળશે. ચાર્જિંગ ટાઈમની વાત કરીએ તો 2.5 કલાકની અંદર આ તમારા હેડફોન ચાર્જ થઈ જશે. બેટરી લાઈફની વાત કરીએ 8 કલાક સુધી આ હેડફોનની બેટરી ચાલવાની છે જો તમે સતત વાપરો છો તો. હવે બેટરી કેપેસિટી ઇયર પીસીસમાં કેટલી આવે છે તો 300 mAhની આવે છે. ડીપ બાસ તમને આ પીસમાં મળવાનું છે અને iOS, એન્ડ્રોઈડ અને વિન્ડોઝ માટે આને ડિઝાઇન કરવામાં આવ્યું છે. ચોથા નંબર પર છે બોટ રોકર્સ 400 વાયરલેસ હેડફોન્સ. જેની કિંમત તમને બોટની સાઇટ ઉપર જોવા મળશે 1399 રૂપિયા.
બોટ રોકર્સ 400 વાયરલેસ હેડફોન્સની હેડફોન ટાઈપની વાત કરીએ તો ઓવર ઇયર આની ટાઈપ છે. કનેક્ટિવિટી વાયરલેસ છે, કોઈ વાયર તમને આમાં મળવાનો નથી. ફરી એકવાર ડ્રાઈવર સાઇઝની વાત કરીએ તો 40 mm ડ્રાઈવર સાઇઝ છે. સેન્સિટિવિટીની વાત કરીએ તો સ્લાઇટલી આમાં તમારી વધી જશે. સેન્સિટિવિટી 110 ડેસિબલ્સની તમને મળવાની છે. નોઇસ રિડક્શન પણ આમાં તમને મળશે, એ 75 ડેસિબલ સુધી મળવાનું છે. ફ્રીક્વન્સી રિસ્પોન્સ રેન્જની વાત કરીએ તો 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીનું ફ્રીક્વન્સી રિસ્પોન્સ રેન્જ મળશે. ચાર્જિંગ ટાઈમ આમાં તમને 2 કલાક મળશે, એટલે કે 2 કલાકની અંદર તમારા હેડફોન ચાર્જ થઈ જશે. બેટરી લાઈફ તમારી 8 કલાક ચાલવાની છે જો તમે બોટ રોકર્સ 400 વાયરલેસ હેડફોન્સ ખરીદો છો તો. ડીપ બાસ તમને આમાં પણ મળવાનું છે, અને iOS, એન્ડ્રોઈડ અને વિન્ડોઝ માટે આ સિસ્ટમ, આ હેડફોનને ડિઝાઇન કરવામાં આવી છે. 5મા નંબર પર આવે છે ફિલિપ્સ SHL 4600 BK વાયર્ડ હેડફોન્સ. જેની કિંમત તમને ફિલિપ્સની સાઇટ પર જોવા મળશે 1499 રૂપિયા. આ હેડફોનની ટાઈપની વાત કરીએ તો ઓન ઇયર હેડફોન ટાઈપ છે. આમાં પણ માઇક્રોફોન તમને મળવાનો છે. કનેક્ટિવિટી આમાં વાયર્ડ છે, એટલે કે એક લાંબો વાયર પણ આની જોડે આવશે. ફોલ્ડેબલ છે આ પીસ. ડ્રાઈવર સાઇઝ છે 32 mm. કનેક્ટર સાઇઝ તમને આમાં મળવાની છે 3.5 mm. સેન્સિટિવિટીની વાત કરીએ તો 104 ડેસિબલ્સની આમાં સેન્સિટિવિટી છે. ફ્રીક્વન્સી રિસ્પોન્સ રેન્જ 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીનો તમને મળવાનો છે. પણ આમાં તમને નોઇઝ કંટ્રોલ માટે કોઈ સુવિધા નહીં મળે. ઇન યોર બજેટમાં આપણે 1500 રૂપિયાની અંદર આવતા હેડફોનની વાત તો કરી, પણ હવે આપણે વાત કરીએ 1100 એટલે કે 1100 રૂપિયાની અંદર આવતી સ્માર્ટ વોચિસ વિશે. પહેલી વોચ છે નોઇસ કલર ફિટ કેલિબર, જેની પ્રાઇસ તમને ફ્લિપકાર્ટ પર જોવા મળશે 1099 રૂપિયા. ડિસ્પ્લે તમને આ વેરિયન્ટમાં 1.69 ઇંચ TFT ડિસ્પ્લે મળવાનો છે. 60થી વધુ સ્પોર્ટ્સ મોડના ઓપ્શન તમને મળવાના છે. આ પીસ ટચ સ્ક્રીન છે અને 1.5 મીટર સુધી, એટલે કે 1.5 મીટરના દબાણ સુધી વોટર રેઝિસ્ટન્સ છે. રેઝોલ્યુશન નોઇસ કલર ફિટ કેલિબરમાં તમને મળવાનું છે 240x280 પિક્સેલ. સેન્સરની વાત કરીએ તો હાર્ટ રેટ, SpO2 એટલે કે ઓક્સિજન, સ્ટ્રેસ મોનિટરિંગ, બોડી ટેમ્પરેચર જેવા સેન્સર્સ તમને આમાં મળવાના છે. એન્ડ્રોઈડ અને iOS માટે કમ્પેટેબલ છે અને યુનિસેક્સ પીસ છે. નોટિફિકેશન ટાઈપ વાઇબ્રેશન છે અને ઓપરેટિંગ રેન્જ આની 10 મીટરની છે. 10 મીટરના ગાળામાં તમે આને ઓપરેટ કરી શકો છો. બીજી સ્માર્ટ વોચ છે P-Tron Force X11. જેની કિંમત તમને એમેઝોન પર બતાવશે 949 રૂપિયા. આની ડિસ્પ્લે સાઇઝની વાત કરીએ તો 1.7 ઇંચની ડિસ્પ્લે છે. 7 અલગ અલગ સ્પોર્ટ્સ મોડ તમને આમાં મળી જશે. આ પીસ પણ ટચ સ્ક્રીન છે, વોટર રેઝિસ્ટન્સ છે. રેઝોલ્યુશનની જો આપણે વાત કરીએ તો 240x184નું રેઝોલ્યુશન તમને મળવાનું છે. બ્લૂટૂથ સાથે કનેક્ટ થઈ જશે. સેન્સર્સની વાત કરીએ કયા મળવાના છે તો હાર્ટ રેટ, SpO2 એટલે કે ઓક્સિજન, સ્લીપ સેન્સર મળવાનું છે. બ્લડ પ્રેશર સેન્સર પણ તમને આ વોચમાં એટલે કે P-Tron Force X11માં મળવાનું છે. આઈડિયલ ફોર યુનિસેક્સ છે. કમ્પેટેબલ ડિવાઇસીસ છે એન્ડ્રોઈડ અને iOS. નોટિફિકેશન ટાઈપ આમાં પણ વાઇબ્રેશન છે અને આની પણ ઓપરેટિંગ રેન્જ છે એ 10 મીટરની છે, એટલે કે 10 મીટરના એરિયામાં તમે આ વોચને ઓપરેટ કરી શકશો. ત્રીજી સ્માર્ટ વોચ છે Firebolt Ninja 3. જેની કિંમત તમને એમેઝોન પર મળવાની છે 999 રૂપિયા. આની ડિસ્પ્લેની વાત કરીએ તો 1.69 ઇંચની Firebolt Ninja 3માં ડિસ્પ્લે મળશે. 60થી વધારે સ્પોર્ટ્સ મોડ તમને Firebolt Ninja 3માં મળવાના છે. ટચ સ્ક્રીન વોચ છે, વોટર રેઝિસ્ટન્સ છે, જેમાં એનું રેટિંગ છે IP68.
રેઝોલ્યુશન છે 240x280નું, બ્લૂટૂથ સાથે કનેક્ટ થશે. સેન્સરની વાત કરીએ તો ઓક્સિજન ટ્રેકર એટલે કે SpO2 ટ્રેકર, હાર્ટ રેટ ટ્રેકર અને સ્લીપ મોનિટર તમને આમાં મળવાના છે. એન્ડ્રોઈડ અને iOS આ પીસ માટે કમ્પેટેબલ ડિવાઇસ છે. આઈડિયલ ફોર યુનિસેક્સ છે. નોટિફિકેશન ટાઈપ આમાં પણ વાઇબ્રેશન છે અને ઓપરેટિંગ રેન્જ આમાં પણ 10 મીટરની તમને મળવાની છે, એટલે કે 10 મીટરના એરિયામાં તમે ફાયરબોલ્ટ નિન્જા 3ને ઓપરેટ કરી શકો છો મોબાઈલ સાથે કનેક્ટ કરીને. ચોથા નંબરની સ્માર્ટ વોચ છે બોટ વેવ નિયો. જેની કિંમત તમને ફ્લિપકાર્ટ ઉપર 999 રૂપિયા જોવા મળશે. જેની ડિસ્પ્લેની વાત કરીએ તો સ્લાઇટલી આની ડિસ્પ્લે મોટી છે. બોટ વેવ નિયોની 1.96 ઇંચની HD ડિસ્પ્લે તમને મળવાની છે. મોડ્સ આમાં 10થી વધારે સ્પોર્ટ્સ મોડ છે અને સિવાય બીજા પણ અલગ અલગ મોડ મળવાના છે. આ પીસ ટચ સ્ક્રીન છે. વોટર રેઝિસ્ટન્સમાં આ પીસને IP68 રેટિંગ મળ્યું છે. રેઝોલ્યુશનની વાત કરીએ તો 2.52D કર્વ્ડ ડિસ્પ્લે તમને મળશે. બ્લૂટૂથ સાથે કનેક્ટ થશે. સેન્સરની વાત કરીએ તો ઓક્સિજન ટ્રેકર એટલે કે SpO2 ટ્રેકર, હાર્ટ રેટ ટ્રેકર અને સ્લીપ મોનિટર તમને મળવાનું છે. એન્ડ્રોઈડ અને iOS કમ્પેટેબલ ડિવાઇસ છે. આઈડિયલ ફોર યુનિસેક્સ છે. નોટિફિકેશન ટાઈપ આમાં પણ વાઇબ્રેશન છે અને આની પણ ઓપરેટિંગ રેન્જ 10 મીટરની છે, એટલે કે 10 મીટરના એરિયામાં તમે આ વોચને ઓપરેટ કરી શકો છો. 5મા નંબર પર આવે છે ગોકી વાઇટલ 3.0. જેની કિંમત તમને એમેઝોન પર મળવાની છે ફક્ત 849 રૂપિયા. એક બેલ્ટ જેવું તમને જોવા મળશે. ગોકી વાઇટલ 3.0 ડિસ્પ્લે છે આની OLED. મોડ્સ આમાં તમને 10 સ્પોર્ટ્સ મોડ મળવાના છે. ટચ સ્ક્રીન છે. વોટર રેઝિસ્ટન્સ છે. બ્લૂટૂથ આમાં કનેક્ટ થશે. સેન્સરની વાત કરીએ તો સ્ટેપ કાઉન્ટ, હાર્ટ રેટ ટ્રેકર, બ્લડ પ્રેશર સેન્સર અને સ્લીપ ટ્રેકર તમને મળવાનું છે. એન્ડ્રોઈડ અને iOS માટે કમ્પેટેબલ ડિવાઇસ છે. આઈડિયલ ફોર યુનિસેક્સ છે. નોટિફિકેશન ટાઈપ વાઇબ્રેશન છે અને ઓપરેટિંગ રેન્જ આની પણ 10 મીટરની છે. હવે આપણે વાત કરીએ આપના માટે એપ વિશે, એટલે એપ્લિકેશન્સમાં શું અપડેટ આવવાની છે, શું નવા ફીચર્સ આવવાના છે અને જો કોઈ એવી નવી એપ્લિકેશન હશે કે જે તમારા માટે કામમાં આવી શકે છે તો એની પણ આપણે વાત કરીશું. સાથે જ કેટલીક તમને રોજબરોજમાં જીવનમાં ઉપયોગી થઈ શકે એવી વેબસાઇટ વિશે પણ હું તમને ડિટેલથી જણાવીશ. જો તમે ટ્રુ કોલર વાપરો છો તો તમને ખબર હશે કે જ્યારે તમને કોઈનો ફોન આવે છે તો એની પહેલાં તમને એક નોટિફિકેશન આવે છે, એક પોપઅપ આવે છે જેમાં એ વ્યક્તિનું નામ લખેલું હશે. અને જેવો તમે ફોન કટ કરો છો અથવા તો સામેવાળો ફોન કટ કરે છે તો ફરીવાર તમને કોઈ પણ કામ કરતા હોય, ચાહે ગેમ રમતા હોય, મેસેજ કરતા હોય, મૂવી જોતા હોય, તો પણ ફરીથી તમને ટ્રુ કોલરનું નોટિફિકેશન આવશે, પોપઅપ આવશે જેમાં એ વ્યક્તિનું નામ લખેલું હશે. પણ આ જ વસ્તુને તમે બંધ કરી શકો છો, જેની ખૂબ જ સિમ્પલ ટ્રીક છે જે હું તમને આજે જણાવીશ. સૌથી પહેલાં તો તમારા ફોનમાં ટ્રુ કોલર ઉપર ક્લિક કરો. અહીં ઉપર જે 3 ડોટ છે એની પર ક્લિક કરો. પછી જેટલા ઓપ્શન્સ દેખાય છે એમાંથી સેટિંગ્સ પર ક્લિક કરો. સેટિંગ્સમાં એન્ટર થશો પછી પણ ઘણા બધા ઓપ્શન્સ દેખાશે. એમાં કોલનું જે ઓપ્શન છે એમાં ક્લિક કરો. થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે એક ઓપ્શન આવશે, હાઇડ ફોર ફોન બુક કોન્ટેક્ટ્સ. બસ એને ઓન કરી દો અને પછી જ્યારે તમને ફોન આવશે એટલે કોઈ પણ નોટિફિકેશન પોપઅપ નહીં થાય. બસ આટલું કરશો અને કોલ આવતી વખતે અને કટ કરતી વખતે ટ્રુ કોલરનું જે પોપઅપ છે તમને હેરાન નહીં કરે અને ફોન આવ્યા પછી પણ તમે બીજી કોઈ એપ્લિકેશનને આસાનીથી યુઝ કરી શકશો. ભાઈ તમને કોઈ એવું કહે કે ભાઈ બહુ સસ્તા ભાવમાં જોરદાર સારી કન્ડિશનમાં સેકન્ડ હેન્ડ કાર આવી છે, જો લેવી હોય તો દોડી ના જતા, ભલે તમારી કાર લેવાની ઈચ્છા હોય તો પણ પહેલાં હું તમને જે હવે બતાવીશ એ પ્રોસેસ કરજો તો જ ખબર પડશે કે જે તમે સેકન્ડ હેન્ડ વ્હીકલ લેવા જઈ રહ્યા છો એમાં કંઈ લોચા તો નથી ને, એટલે કે ચોરાયેલું અથવા તો કોઈ સસ્પિશિયસ એક્ટિવિટીમાં સામેલ તો નથી ને, કે પછી જો કોઈ લોચો હશે તો પણ ખબર પડી જશે. તો આ ચેક કરવા માટે તમારે કંઈ ખાસ મહેનત કરવાની જરૂર નથી. બસ ફોનમાં જઈને અથવા તો પીસીમાં જઈને તમારે તમારા ગૂગલને ઓપન કરવાનું છે.
ગૂગલ ઓપન કરીને અંદર લખવાનું છે CCTNS. CCTNSની સાઇટ કંઈક આવી રીતે દેખાશે. એની પર ક્લિક કરવાનું છે એટલે કંઈક આવી વિન્ડો ઓપન થશે. પછી તમારો નંબર એન્ટર કરીને OTP મેળવી લેવાનો. OTP એન્ટર કરીને નામ લખશો અને કેપ્ચા એન્ટર કરશો એટલે પછી કંઈક આટલા ઓપ્શન દેખાશે. જેમાં પહેલા ઓપ્શન પર ક્લિક કરો જેનું નામ છે જનરેટ વ્હીકલ NOC. એની પર ક્લિક કરશો પછી ચેસિસ નંબર, એન્જિન નંબર અને રજિસ્ટ્રેશન નંબર જેવા કોલમ ભરવાના છે. એ વ્હીકલના તમે આ કોલમ ભરશો એટલે તમને આ વ્હીકલની બધી જ ડિટેલ સામે આવી જશે અને તમને ખબર પડી જશે કે જે વ્હીકલ તમે ખરીદવા જઈ રહ્યા છો એની ડિટેલ શું છે અને તમે કોઈ એવું વાહન નહીં ખરીદો જે સસ્પિશિયસ હોય. ટેલિવિઝનની દુનિયા બહુ મોટી છે. હજુ પણ બહુ મોટો એવો વર્ગ છે જેને ટીવી વગર ચાલતું નથી અને જ્યારે પણ લેટેસ્ટ ટેકનોલોજીના ટીવીની વાત થાય ત્યારે એમાં QLED ટીવી અને OLED ટીવીની બહુ ચર્ચા હોય છે. પણ શું તમે આ બે ટર્મ પર ક્યારે ધ્યાન આપ્યું છે કે QLED ટીવી અને OLED ટીવીની વચ્ચે ફરક શું છે? QLED એટલે ક્વોન્ટમ ડોટ લાઇટ ઇમિટિંગ ડાયોડ અને OLED એટલે ઓર્ગેનિક લાઇટ ઇમિટિંગ ડાયોડ. બંને મોડર્ન ટીવીમાં ઉપયોગમાં લેવાતી બે અલગ અલગ ડિસ્પ્લે ટેકનોલોજી છે. આમ તો બંનેમાં શાનદાર ટેકનોલોજી તમને મળે છે, તેમ છતાં આ બંને ટીવીમાં ટેકનોલોજી અને બીજી ઘણી વસ્તુઓને લઈને ઘણા બધા અંતર હોય છે. સૌથી પહેલાં વાત કરીએ ટેકનોલોજીની કે ટેકનોલોજીમાં શું ફરક હોય છે. તો QLED ટીવીમાં ક્વોન્ટમ ડોટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે નાના સેમિકન્ડક્ટર નેનો ક્રિસ્ટલ્સ હોય છે જે ફ્લેમને એમિટ કરે છે જ્યારે તેમને લાઇટ સોર્સ અને ઇલેક્ટ્રિક કરંટથી પ્રભાવિત કરવામાં આવે. આ ક્વોન્ટમ LED બેકલાઇટની સામે રાખવામાં આવે છે અને બેકલાઇટ દ્વારા જનરેટ લાઇટ ક્વોન્ટમ ડોટ્સથી પસાર થઈને સ્ક્રીન પર રંગીન પિક્સેલ બતાવે છે. OLED ટીવીમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે જે ઇલેક્ટ્રિક કરંટ ઓન થવા પર લાઇટ જનરેટ કરે છે. OLED ડિસ્પ્લેમાં દરેક પિક્સેલ ખુદ જ પ્રકાશિત હોય છે એટલે એનો મતલબ એ થયો કે તે પોતાનામાં જ ઉત્સર્જિત લાઇટ ઉત્પન્ન કરે છે અને અલગ અલગ પિક્સેલને ઇનવિઝિબલ કરી શકાય છે, જેનાથી OLED ટીવીમાં વધારે સારો કોન્ટ્રાસ્ટ રેશિયો અને ગાઢો કાળો રંગ હોય છે કારણ કે પિક્સેલને સંપૂર્ણ રીતે બંધ કરી શકાય છે, જેનાથી ટ્રુ બ્લેક કલર તમને જોવા મળશે. પિક્ચર ક્વોલિટીની વાત કરીએ તો QLED ટીવીમાં નોર્મલી હાઈ બ્રાઇટનેસ લેવલ પ્રોવાઈડ કરવામાં આવે છે, સાથે જ લાઈવ કલર પર પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે સુધી કે રિયલ કલરથી પણ ઘણીવાર સારું રિઝલ્ટ તમને જોવા મળે છે. જો કે LED બેકલાઇટનો ઉપયોગ થવાના કારણે ટ્રુ બ્લેક કલર તમને હાંસલ કરવામાં ખૂબ જ અઘરો બની જાય છે. OLED ટીવીમાં પિક્ચર ક્વોલિટી જોરદાર હોય છે, ખાસ કરીને ત્યારે જ્યારે કોન્ટ્રાસ્ટ અને બ્લેક કલરનો કેસ હોય, કારણ કે દરેક પિક્સેલ પોતે લાઇટ જનરેટ કરે છે. એટલે OLED ટીવીમાં ટ્રુ બ્લેક કલર તમને મળે છે, જેના કારણે આમાં તમને હાઈ કોન્ટ્રાસ્ટ અને સારી ક્વોલિટીમાં પિક્ચર મળે છે. આ બંને ટેકનોલોજીમાં વ્યુઇંગ એંગલમાં પણ ફરક હોય છે. QLED ટીવીમાં સામાન્ય રીતે સારા વ્યુઇંગ એંગલ હોય છે, પણ એક્સ્ટ્રીમ એંગલ પર જોવાથી ઘણા કલરમાં તમને આમાં ચેન્જ જોવા મળે. OLED ટીવીમાં પણ શાનદાર વ્યુઇંગ એંગલ મળે છે કારણ કે દરેક પિક્સેલ પોતે લાઇટ જનરેટ કરે છે. એનો મતલબ એ છે કે તમને લગભગ દરેક એંગલથી સમાન પિક્ચર ક્વોલિટી આમાં તમને મળશે. આ સિવાય બર્ન ઇનમાં પણ આમાં તમને ખાસો ફરક જોવા મળે છે. QLED ટીવીમાં બર્ન ઇનની સમસ્યા તમને નહીં મળે કારણ કે આમાં LED બેકલાઇટ અને ક્વોન્ટમ ડોટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઇમેજ કેપ્ચર કરવાના કામમાં ઓછા સેન્સિટિવ હોય છે. સામે OLEDમાં કોઈ પરમેનન્ટ ઇમેજને એક્સટેન્ડેડ ટાઈમ સુધી સ્ક્રીન પર શો કરવામાં આવે છે તો આ ધૂંધળી ઇમેજ છોડી શકે છે. જો કે એડવાન્સ OLED ટીવીમાં બર્ન ઇનના જોખમને ઓછું કરવામાં વિભિન્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો આ હતું આજનું ટેક કેપિટલ. આશા રાખું છું કે આજનો શો તમને ગમ્યો હોય તો આવા જ ઇન્ટરેસ્ટિંગ શો માટે તમે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.